તો આજે રામનવમી પર પીએમ મોદી તમિલનાડુને મોટી ભેટ આપવાના છે। રામનવમીના આ અવસરે પીએમ મોદી નવા પમ્બન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે, જે ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે। પીએમ મોદી એક ટ્રેન અને એક જહાજને લીલી ઝંડી પણ આપશે અને પુલના સંચાલનનું નિરીક્ષણ પણ કરશે। રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડતો આ પુલ વૈશ્વિક મંચ પર ભારતીય એન્જિનિયરિંગની એક નોંધપાત્ર સિદ્ધિ તરીકે ઊભો છે। 550 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 2.08 કિલોમીટર લાંબો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। તો આ તસવીરો તમે જોઈ શકો છો, એક અદ્ભુત આર્કિટેક્ચરનું ઉદાહરણ છે અને લગભગ 550 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 2 કિલોમીટર ઉપરનો આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। લાંબો બ્રિજ છે અને વર્ટિકલ સી બ્રિજ છે, વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે, જે એક અદ્ભુત આર્કિટેક્ચર છે। રામેશ્વરમને મુખ્ય ભૂમિ મેઇનલેન્ડ સાથે જોડતો આ પુલ છે, જે વૈશ્વિક મંચ ઉપર ભારતીય એન્જિનિયરિંગ જે છે અને આર્કિટેક્ચર છે એને એક નોંધપાત્ર સિદ્ધિ તરીકે દર્શાવે છે આ પુલ, જેનું આજે ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। આ લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો। પીએમ મોદી હાઈટેક બ્રિજનું ઉદ્ઘાટન કરશે। આ સાથે જ એક ટ્રેન, એક જહાજને લીલી ઝંડી પણ આપવાના છે અને પુલના સંચાલનનું નિરીક્ષણ કરશે। કેવી રીતે આ વર્ટિકલ લિફ્ટ સી છે, જે બ્રિજ છે, એ કેવી રીતે કામ કરે છે એનું નિરીક્ષણ પણ પીએમ મોદી કરવાના છે। તો આજે પીએમ મોદી તમિલનાડુને મોટી ભેટ આપવાના છે। રામનવમીનો અવસર છે, રામનવમીનો તહેવાર છે। એ અવસરે પીએમ મોદી નવા પમ્બન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરવાના છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ એ સી બ્રિજ છે, વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ, કે જે ભારતમાં ક્યાંય નથી, પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે। આ સાથે પીએમ મોદી એક ટ્રેનને પણ અને એક જહાજને પણ લીલી ઝંડી આપવાના છે। પુલના સંચાલનનું નિરીક્ષણ પણ તેઓ કરવાના છે અને રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડતો આ પુલ એ દુનિયામાં વૈશ્વિક મંચ ઉપર ભારતીય આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગની એક નોંધપાત્ર સિદ્ધિ છે, મિસાલ છે। તો રામનવમીના અવસર પર તમિલનાડુ જવાના છે પીએમ મોદી અને જે આ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે એનું ઉદ્ઘાટન કરવાના છે અને તમામ પ્રકારની જે તૈયારીઓ છે પીએમ મોદીના આગમનને લઈને કરી દેવામાં આવી છે।